એનો મંત્ર કરવાના છે. હાઉ ઇટ વિલ વર્ક, એ કેવી રીતે કામ કરે. અને આ શિવ ભગવાનની ભક્તિ, એના માટેનો સ્પેશિયલ મહિનો, એના માટે દૂધનું આપણે સ્નાન કરાવીએ, દહીંનું સ્નાન કરાવીએ, આ બધા પાછળનું બહુ સાયન્ટિફિક અને સ્પિરિચ્યુઅલ બંને એનો વ્યૂ છે જોવાનો. સૌથી પહેલાં તો શરૂઆત કરીએ આપણે કે ભગવાનનું નામ લેવાથી શું થાય. ભગવાનનું નામ લઈએ તો શું થાય એનાથી. એક વસ્તુ સમજી લઈએ આપણે કે આપણો આખો વ્યવહાર છે, જ્યારે આપણે વ્યવહાર કરતા હોય, જે જીવનની બધી ક્રિયા પ્રતિક્રિયાઓમાં ઇન્વોલ્વ હોય, ત્યારે આપણા માટે એક બહુ મોટી ઘટના એ છે કે આપણો જે પર્સનલ ઈગો, જેને અહંકાર કહેવામાં આવે, એની ઉંમર કેટલી. ઈગોની ઉંમર, તમારે ઈગોની શરૂઆત કઈ તારીખથી થયો ભાઈ? કમસે કમ તમે 3.5 વર્ષના હતા ત્યાં સુધી નીલ હતું બધું. તમારી ઉંમર, જ્યારે તમે માના ગર્ભમાંથી બહાર આવ્યા અને બહાર આવીને 3.5 વર્ષ થયા ત્યાં સુધી આની કોઈ ગેમ નથી. નો ગેમ, નો પ્લેઇંગ, નથિંગ. પછી એની યાત્રા શરૂ થઈ, અને એની યાત્રા શરૂ થઈ એ એવું વસ્તુ છે કે એ જે વસ્તુ છે ને, એ આપણા સંસારના પ્રશ્નને કન્ટિન્યુ કરે છે. અને એ જ વસ્તુ છે કે જે આપણને ભગવાનની સત્યની નજીક પણ લઈ જાય. કારણ કે આપણા જીવનનું લક્ષ્ય એ માત્ર જીવવું નથી. જીવનનું લક્ષ્ય જીવવું હોય તો ભગવાને આપણા માટે ટિપિકલ પ્રકારનો સમય આપ્યો છે. ખાલી જીવવો એ લક્ષ્ય નથી. જો જીવવું લક્ષ્ય હોય, ખાલી જીવન જીવ, તો કોઈ અનકોન્શિયસ થઈ ગયો હોય કે કોઈ બેભાન થઈ ગયો હોય ને 5, 10, 15, 25 વર્ષ પડ્યો રહીએ તો એના શ્વાસ ચાલે, હૃદય ચાલે, ક્રિયા પ્રતિક્રિયાઓ બધી ચાલે, પણ એનો કોઈ રિસ્પોન્સ જગત પ્રત્યે, એનો કોઈ ગતિ એ ન કહી શકાય કાંઈ. તો આપણા જીવન જે છે એ જીવવું એ સૌથી પહેલું પ્રારંભિક લક્ષ્ય જરૂર કહેવાય, પણ માત્ર એ જ લક્ષ્ય નથી. જીવનનું લક્ષ્ય છે સત્યનો સાક્ષાત્કાર. જીવનનું લક્ષ્ય છે સત્યનો સાક્ષાત્કાર, સત્યનું દર્શન. અને સત્યનું દર્શનથી જીવન જ્યારે પ્રેરિત થાય ત્યારે જીવન છે એ શું બની જાય? કિંમતી બની જાય. તમારું જીવન કિંમતી ક્યારે બને? જ્યારે સર્વોત્કૃષ્ટ વસ્તુના સંદર્ભમાં તમારું ડેડિકેશન હોય, તમારી ક્લિયરિટી હોય, તમારી અન્ડરસ્ટેન્ડિંગ, તમારી સમજદારી હોય કે મારું જીવન હવે સામાન્ય વસ્તુઓ માટે નથી, પણ મારું જીવન ઉચ્ચ ધ્યેય માટે છે. ત્યારે તમારું જીવન છે એને અર્થ મળે. જો આ અર્થ ન હોય ને, જો જીવાત હોય આ અર્થ વગરનું જીવન, એને કેવું જીવન કહેવાય? અનર્થયુક્ત જીવન. અર્થ ઇઝ મિસિંગ. જીવનનો અર્થ છે ઈશ્વરી તત્વ, પરમ તત્વ, અને એના વગરનું જીવન એનો કોઈ અર્થ નથી. બીજા શબ્દોમાં, વેસ્ટ ઓફ ટાઈમ. ભગવાને તમને કિંમતી ઉપાધિ આપી, પણ એનો કોઈ આઉટકમ નહીં. કારણ કે તમે નોર્મલ રૂટીનમાં જેમ ખાઈ પીને મોજ કરીને માણસ વયો જાય, એ રીતે ડેલીએ હાથ દઈને ગોગો પાછો આવે. શું કહેવાય? ગોગો કહેવાય. ડેલી હાથ દઈને આવે, અંદર જઈને ન જોવે કે શું છે, એને ગોગો કે ગોગો કે ગોગી, જેને જે લાગુ પડે લઈ લેવું. લક્ષ્ય એ પરમ તત્વનો સાક્ષાત્કાર હોય તો જીવનની સર્વોત્કૃષ્ટ ક્ષણ કઈ? જીવનની સર્વોત્કૃષ્ટ ક્ષણ કઈ? ત્યારે એવું છે કે સત્યનું દર્શન કરો ને ત્યારે તમે સત્ય થઈ જાઓ છો. તમારા માટે ક્ષણ ચાલી જાય છે. જ્ઞાની માટે ક્ષણ છે જ નહીં કોઈ, નો ટાઈમ. એટલે એના માટે છે જ નહીં આ વસ્તુ. જીવનની સર્વોત્ત ક્ષણ કઈ?
કે તમે એ પરમ સત્તા કે જેને તમને શરીર આપ્યું, જેને તમને મન આપ્યું, જેને તમને બુદ્ધિ આપી, જેને તમને ટાઈમ આપ્યો, એના તરફ તમારી મન, બુદ્ધિ અને તમારું શરીર લાગે. એ પરમ તત્વ તરફ જે ક્ષણે એના તરફ લાગે એ ક્ષણ એ સર્વોત્કૃષ્ટ ક્ષણ કહેવાય જીવનની. પરમ તત્વ આખા વિશ્વમાં ફેલાયેલું છે, પણ તમે બેસીને એનું આહ્વાન કરો, તમારા મનને, તમારી બુદ્ધિને એ પરમ તત્વ તરફ પ્રેરિત કરવો. ધિયો યો નઃ પ્રચોદયનમ કુર્યાત. આ તો પ્રાર્થના છે ગાયત્રી, આપણે ગાયત્રી મંત્રમાં પ્રચોદયનમ કુર્યાત. મારી બુદ્ધિને તમારા પ્રતિ લગાવો, કારણ કે મારા લાગવાથી નહીં લાગે. આપણી શ્રદ્ધા છે કે ભગવાનની કૃપા હોય ને ત્યારે આ બધું ઘટનાઓ ઘટિત થાય. એટલે તમે જ્યારે ઓમ નમઃ શિવાય મંત્ર બોલો, તમે જ્યારે ભગવાનની પૂજા કરો, ત્યારે તમારા જીવનનો ગોલ્ડન ટાઈમ કહેવાય એ સમય. જેમ કે તમારો અત્યારનો સમય કેવો છે? ગોલ્ડન ટાઈમ. શું કામ? રેર છે આ સમય, રેર છે. આના સિવાયની કોઈ ક્ષણો, કોઈને સમય તમારે જોઈ જ લેવું. કે જ્યારે રવિવારના અમે 10:30 થી 12:30 ક્લાસમાં હોઈએ છીએ, જ્યારે અમે પૂજા કરતા હોય, જ્યારે મંત્ર કરતા હોય, એ સિવાયની ક્ષણોમાં પાણી પીતા હો, નાસ્તો કરતા હો, વાતો કરતા હો, આવજા જાતા દોડાવડી કરતા હો, તો આ બધું એમાં એ વૃત્તિ નથી જે તમારી મંત્ર વખતે કે સત્સંગ વખતે કે ધ્યાન વખતે તમારી વૃત્તિ લાગતી હોય. તો આ ઓમ નમઃ શિવાય મંત્ર બોલી શેના માટે છે? એ પરમ તત્વ સાથે તમારી આ જોડાણ થાય. તો પ્રશ્ન થાય કે એનાથી જોડાણ કટ કોને કર્યું? પરમ તત્વથી. જ્યાં સુધી તમે જેટલા મોટા છો અંદરથી, હું તમારો ઈગો જેટલો ડેવલપ છે, ખાઈ પીને તગડો થયો છે, એટલો ભગવાન તમારાથી દૂર. ભગવાન એટલે ભગવત તત્વ. ભગવત તત્વનું દર્શન એ તમારાથી દૂર. તો હવે કોઈ વ્યક્તિને શ્રેષ્ઠ ગણવું હોય તો સીએમ શ્રેષ્ઠ ગણાય કે નહીં? શિક્ષણ મંત્રી, ઓહો આ ગાડીની લાઈન ને લાલ લાલ બધી તો હોય, એની તો હોય કમસે કમ. દોડા દોડીને માણસો ને આ ધમધમાર, ઓહો સીએમ સીએમ સીએમ. હવે તમને ખ્યાલ આવે કે કોઈ વ્યક્તિની મહત્તા, કોઈ વ્યક્તિની શ્રેષ્ઠતા એના પદ, પ્રતિષ્ઠા કે ભૌતિક સિદ્ધિઓથી ક્યારેય મપાય નહીં. કેવી રીતે મપાય? એનું હૃદય કેટલું એ સત્યથી નજીક છે, એને કેટલી વખત સત્યના દર્શન માટેનો પ્રયત્ન કર્યો છે. કારણ કે એને પ્રયત્ન કરનારો વ્યક્તિત્વ હોય ને, એ બીજાથી અલગ દેખાઈ જ આવશે. શું દેખાશે એના વ્યક્તિત્વની અંદર? સરળતા દેખાશે, એના વ્યક્તિત્વની અંદર અનહંકારપણું દેખાશે, અદંભિત્વ દેખાશે, અમાનિત્વ દેખાશે. આ બધું દેખાશે. આ બધું શેના માટે છે? એ પરમ તત્વના દર્શન કરવા માટે છે. તો આપણે ઓમ નમઃ શિવાયનો મંત્ર બોલી તો એનાથી શું થાય? તો કે આ પરમ તત્વ તરફની આપણી જે યાત્રા છે ને, એ યાત્રા જેટલી વખત તમે ઓમ નમઃ શિવાય બોલો છો ને, એટલા સ્ટેપ્સ બને છે, પગથિયા બને છે. કઈ તરફના પગથિયા? તમારા સાચા લક્ષ્ય તરફના પગથિયા. બસ જેટલી વાર બોલો એટલા નજીક જાઓ છો, જેટલી વાર બોલો એટલી વાર નજીક જાઓ છો. કારણ કે જ્યારે બોલો છો ત્યારે તમે એને યાદ કરો છો. તમારી વૃત્તિનો એ વિષય જાણે કે ભગવાન બને છે. વૃત્તિનો વિષય કોણ બને છે? જેને તમારી વૃત્તિ બનાવી, જેને તમારું મન બનાવ્યું, જેને તમારી બુદ્ધિ બનાવી. જે કારણમાંથી આ બધું બન્યું છે, એ કારણ તરફ ફરી પાછું આ મૂળ તરફ પાછું આવે છે. એટલે આ મહાન ઘટના છે. એટલે મહાન ઘટના છે કે ભગવાનની પૂજા કરવા મળે, ભગવાનનું નામ લેવા મળે તો તમારું મન બધું એના તરફ કેન્દ્રિત થાય છે. હવે મુદ્દા ઉપર આપણે આવીએ કે ઓમ નમઃ શિવાય એ મંત્ર એ આટલો બધો પવિત્ર હોય તો કેટલી વખત કરવો જોઈએ? 5 લાખ વખત માત્ર. જસ્ટ
ખાલી 5 લાખ વખત કરવાનો છે, વધારે નહીં. કેટલો ભાઈ ઇંગ્લિશમાં કેટલો કહેવાય? 5 મિલિયન, 5 lakhs, મિલિયન નહીં. ઓહો, તો સાવ સહેલું. આહા, સિમ્પલ. 5 લાખ વખત. 5 લાખ વખત તમને મોટો આંકડો લાગે છે? નાનો કરી દો. 5000 માળા, બસ જાઓ, હાલો. તમારા જેવું કોણ થાય? જાઓ છૂટા. 5 લાખ વખત નહીં, 5000 માળા કરવાની છે ખાલી. અહીંયા આપણે સંકલ્પ લીધો છે અને આપણે કરીએ છીએ માળા. બધાને માથા ગણીએ છીએ આમાં. અને જેને જેને આમાં માથા ગણાશે ને એ બધાને તમે જેટલી વાર કરશો ને એ તમારો આખો મંત્ર તમને લાભ 5 લાખ વખતનો મળશે. આ તમે જોજો, આ મોટો ચમત્કાર છે. તમે એકલા તમે કહો તો કેદી કરી લેશો, પણ અમારી ગાડીમાં બેસી જશો ને, અનુષ્ઠાનમાં આવી જશો, આમાં ઝૂમની અંદર નામ તમારું તલિકાબેન ગણી લેશે, તમને 5 લાખ મંત્ર કરવાનો લાભ મળશે. તો હવે 5 લાખ મંત્ર આમ કરો ઓમ નમઃ શિવાયના, તો શું થાય? એ મંત્ર સિદ્ધ થાય. એના મંત્ર કેવો છે સ્વામી? તમે બીજો કોઈક મંત્ર, આ તો સાવ સહેલો મંત્ર, આમાં કાંઈ નથી. કોઈક આમ ઓમ નમો ભગવતે રુદ્રાય વિષ્ણવે મૃત્યુરવે સ્વાહા, ઓમ નમો ભગવતે રુદ્રાય વિષ્ણવે મૃત્યુરવે, આવું કંઈક આપો ને, કંઈક વૈદિક મંત્ર આપો ને. અરે ભલા માણા, વૈદિક મંત્ર છે આ. ઓમ નમઃ શિવાય કે પૌરાણિક મંત્ર નથી, વૈદિક મંત્ર છે. વેદમાં છે મંત્ર. કરેક્ટ કરજો ભાઈ, વૈદિક મંત્ર છે, પૌરાણિક નથી. અને વૈદિક મંત્ર મીન્સ શું? સાક્ષાત પરમાત્માએ પ્રગટ કરેલો મંત્ર. સાક્ષાત પરમાત્માએ. ક્યાં પરમાત્મા? પરમાત્માનું નામ શું? શિવાય, મહાદેવ, જેને તમે ભગવાન કહો છો, એને આ મંત્ર પ્રગટ કર્યો એની પ્રાપ્તિ માટે. તો આપણે 5 લાખ વખત આ કરવાના છીએ મંત્ર. આ મંત્રનો અર્થ શું થાય? ચલો સ્ટાર્ટ કરીએ અહીંથી આપણે. ઓમ નમઃ શિવાય, બરાબર. શું થાય એનો અર્થ? ઓમ એટલે બ્રહ્મા, ઓકે. પછી નમઃ શિવાય એટલે નમઃ એટલે સેલ્યુટેશન. હા, અને કોને સેલ્યુટેશન છે? ભગવાન શિવને. ઓ, સાવ સિમ્પલ, સામેજી બધાને આવડે. ઓમ નમઃ શિવાય, હે શિવ ભગવાન તમને પ્રણામ. હે શિવ ભગવાન તમને પ્રણામ. તો એ શું થાય નથી? હે શિવ ભગવાન તમને પ્રણામ, હે શિવ ભગવાન તમને પ્રણામ. આમ કરો શું થાય? એક છોકરો છે ને, અહીંયા આવે છે ચોકલેટ લેવા માટે. એનું કામ એક જ, એવા લક્ષ પ્રત્યે એટલો ક્લિયર છે એના પોતાના લક્ષ પ્રત્યે, અને એટલો ફોકસિંગ છે, આડું અવડું કાંઈ જ નહીં. બસ આવે સામેજી ચોકલેટ, ચોકલેટ આપો એટલે બીજી ઘડીએ લીટો. આવું જીવન હોવું જોઈએ આપણા બધાને. એમાંથી હું શીખું છું. આપણે આપણા લક્ષ્ય પ્રત્યે ધ્યાન રાખવું, એના સિવાય બીજે કોણ કરે શું કરે એ બધું કાંઈ નહીં. હું જેના માટે આવું છું એના તરફ મારું લક્ષ્ય હોવું જોઈએ. આપણે ચોકલેટ જોઈએ કે આને કેટલી આપી, કે એની તમે 3 આપીને મને 2 આપી, નહીં લઉં. એમ નહીં, એમ નહીં. હું જેના માટે આવ્યો છું એ લઈને થાવ રવાનો. લક્ષ્ય પ્રત્યે આવી નિષ્ઠા હોવી જોઈએ. તમને લાગે કે સામે શું કરે છોકરાને, હું મારું બધું જ કામ પડતું જો અત્યારે આવે ને તો ક્લાસ બંધ કરીને ચોકલેટ પહેલા ના આપો, કે હું શીખું છું એમાંથી, કે આ સારું શીખવા જેવું છે. ચોકલેટ મીન્સ ચોકલેટ. પછી અમને ખબર પડી કે આપણે સામેજીને પ્રણામ કરીએ તો ઝડપથી ને સારી ચોકલેટ મળે. તો હવે શીખી ગયો છે. આવતા હવે પેલા 1 2 3 4 5 6 7 8 9 10 વખત હરિયમ 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 સામેજી હવે લોલીપોપ આપો ને. તરત કિરણબેન એને લોલીપોપ આપે. ભગવાન તને નમસ્કાર, ભગવાન તને નમસ્કાર, ભગવાન તને નમસ્કાર, ભગવાન તને નમસ્કાર. ભગવાન શું આપે? અમારે એક ભાઈ કે સ્વામીજી તમે આટલું બધું સરળ બનાવીને કેમ લોકોને આપો છો? એ કે ભાઈ લોકો બહુ ઇઝી કરી નાખો છો. એટલે પછી મારું લક્ષ્ય બહુ મોટા મોટા લોકો નથી, મારું લક્ષ્ય ગ્રાઉન્ડ લેવલના લોકોનું છે. કારણ કે એકદમ સિમ્પલ વાત થાય, કેટલું સરસ સમજાય ગયું. વાત સાચી છે. ભગવાનનું નામ લઈએ તો તમારી લોલીપોપ તમને મળે, બરાબર કે નહીં? જે મનમાં ઈચ્છા હોય, જે તમારી કામના હોય, સંચ મે મયશ્ચ મે પ્રિયંચ મેનું કામશ્ચ મે સો મનસશ્ચ મે ભદ્રંચ મે શ્રેયશ્ચ મે વસશ્ચ મે યશશ્ચ મે
ધનતા ચ મેં આ બધું સમજાવ્યું આજ કે આ બધું મેં મને મળે મને મળે મને મળે મને 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 મળે એવું બધું આપણે શાંતિ પાઠ કરીને શરૂઆત કરી જઈએ આપણે કરતા પહેલા. આ બધું મળશે તમને, કારણ કે તમારા બોલતા પહેલા હું બધું બોલી નાખું છું. ભગવાનને કહું મેં જે બેઠા છે બધાને મળે 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 મળે. તો ઓમ નમઃ શિવાય એ મંત્ર આટલો સિમ્પલ, આટલો પ્રભાવશાળી, આટલું રિઝલ્ટ આપનારો, પણ સૌથી વધુ ડેપ્થ વાળો મંત્ર છે. તમારા બુદ્ધિને મગજને બધું હલી જશે. ધીસ ઇઝ નોટ એન્ડ સિમ્પલ. આ જેટલું તમને ટીપ ઓફ ધ સી દેખાય છે ને, બરફનો પહાડ, આટલો જ ખાલી, એનાથી 3 ગણો તો એની અંદર છે. જો આ મંત્ર એ શ્રેષ્ઠતમ બુદ્ધિ દ્વારા સમજાય તો તમને કેવી રીતે જોવા જોઈએ? તમારું જે સ્વરૂપ, તમારું જે અસ્તિત્વ છે એને કેવી રીતે જોવું જોઈએ? ભગવાનને કેવી રીતે જોવું જોઈએ? એનો જવાબ મળી જશે. ભગવાનને કેવી રીતે જોવા જોઈએ? ભગવાનને કેવી રીતે જોવા જોઈએ? તો એના માટેનું એક વાક્ય છે, ભગવાનને જો જોવા હોય ને તો ભગવાનના ભક્તની દ્રષ્ટિએ ભગવાનને જોવાય, તો તમને ભગવાન દેખાશે. આ એક નાની વાત સમજાવવા માટે હું કોમન એક્ઝામ્પલ આપું છું. હવે કદાચ સમજાશે, થોડુંક ખોલું આજે. હું કયું એક્ઝામ્પલ આપું છું આ સમજાવવા માટે કે ભગવાનને કઈ રીતે જોવાય? મીરાબાઈ. મીરાબાઈ અને હજી એક એક્ઝામ્પલ છે બીજું. નહીં 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 ભગવાનને કેવી રીતે, કઈ દ્રષ્ટિએ જોવાય એવું શીખડાવું છું. હવે કાંઈક એક્ઝામ્પલ મેં તમને કેટલી વખત આપ્યું છે, હવે તમને યાદ આવી જાય કે આ એક્ઝામ્પલ આના માટે હતું. એવું નથી કે જૂના એક્ઝામ્પલ કામ યુઝ ન કરાય. હા, ઋષિકેશ વાળા, હા, પાટીજી. દત્તાત્રેય કેટલા હતા ગુરુ? મારે હવે ગણવાનું ચાલુ કરવા છે. પાટીજીને મેં ગુરુ બનાવ્યા છે. શેના માટે? ભગવાનને કેવી રીતે જોવાય, ભગવાનના દર્શન કેવી રીતે કરાય, અથવા તો હવે સાચું કહી દો, ભગવાનના દર્શન કેવી રીતે થાય? સાચી રીતે જોવાથી, ભક્તની દ્રષ્ટિએ જોવાથી ભગવાનના દર્શન થાય. કૃષ્ણને જોવો હોય તો દુર્યોધનની દ્રષ્ટિ કૃષ્ણ તમને ડિફરન્ટ પ્રકારના દેખાશે. કર્ણ માટે ભગવાન ડિફરન્ટ પ્રકારના દેખાશે, અર્જુન માટે અલગ, અને રાધા માટે જોવો તો ખબર પડે કે કૃષ્ણને કેમ જોવાય. ભગવાનને જોવાય તો રાધાની દ્રષ્ટિએ જોવાય, તો ખબર પડે કે આ આવી તો જોવાય ભગવાનને. તો આ ઓમ નમઃ શિવાય છે એ જેટલો સિમ્પલ લાગે છે એવું નહીં, એ બહુ ઘણું બધું એમાં ઇન્વોલ્વ છે. કારણ કે મારું, હું તમને કહું કે 1996 મે બી, ક્યાં 96, 96માં પહેલી વખત મેં મારા સદગુરુના દર્શન કર્યા, પૂજ્ય સ્વામીજીના, અમદાવાદની અંદર. અને મારે ત્યાં જવાનું એક તો લક્ષ્ય હતું એના દર્શન કરવાનું, પણ બીજી વસ્તુ એ હતી કે જે મારા મગજમાં ઉતરતું નહોતું. અને હું જોવા ગયો કે આવું કેમ થાય, કારણ કે ત્યાં 7 દિવસનો જ્ઞાન યજ્ઞ હતો, 7 days. અને એ જ્ઞાન યજ્ઞનું ટાઇટલ હતું નમઃ. હલી ગયું બધું મારું, આ કારણ કે બુદ્ધિ તો બહુ નાનો ત્યારથી. આ નવી નવી હમણાં અહીંયા ભુજમાં આવ્યો પછી આવી એવું નથી. આ બધા મૂળ બેઠા પૂછજો એને કે ભાઈ નાના હતા ત્યારથી કંઈક જુદા વિચારવાળા હતા. એક નમઃ ઉપર 7 દિવસ કેમ બોલાય? 7 દિવસનો જ્ઞાન યજ્ઞ નમઃ ઉપર કેમ થાય? નમઃ 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 નમઃ. આ શું આવે છે રુદ્રીમાં? ચલો હોમવર્ક. રુદ્રીની અંદર કેટલી વખત નમઃ આવે છે ને એ ગણી કાઢજો. હોમવર્ક છે બધાનું. નમઃ નમઃ નમઃ. પોતાનો આંકડો પોતે રાખજો, પછી હું કહીશ કોનો વધારે સાચો છે, કે હું એ બેસીશ હવે.
નમઃ સેલ્યુટેશન. એક તો ટોપિક નમઃ, એક પૂજ્ય સ્વામીજીના દર્શન, અને ત્રીજું કાનમાં કહી દો ઇન્ટરેસ્ટિંગ ટોપિક હતો મારા માટે, ઇંગ્લિશમાં સાંભળો. સેલ્યુટેશન. મેં તો આ ઇંગ્લિશમાં સ્વામીજી નમો ઉપર બોલશે. મને એ પૂરી ખાતરી હતી કે આમાંથી આપણે 20%થી આગળ વધવાના જ નથી. પણ 20%નું એન્જોયમેન્ટ કરવા માટે હું ગયો કે આ બધું જવાબ મને કંઈક તો મળશે કે નમો ઉપર સ્વામીજી શું બોલે. આજે હું તમને એ નમની વાત 20 મિનિટમાં કહેવાનો છે, 25 મિનિટમાં. 7 દિવસમાં સ્વામીજી શું કીધું? નમઃ. આ નમઃ શબ્દ છે ને એ નમસ્કાર કોના માટે જ ખબર છે? આ જે નમસ્કાર કરે છે ને એ નમસ્કાર એ કોઈ પર્સનના, કોઈ વ્યક્તિના નથી, પણ આ નમસ્કાર એ સંસારમાં લડતો અહંકારના નમસ્કાર છે. અહમ અહમ કરોતી, એ જે કરે છે એના નમસ્કાર છે. નમસ્કાર એટલે શું? શરણાગતિ. શરણાગતિ એટલે શું? હથિયાર મૂકી દેવા. હથિયાર કોની પાસે હોય? લડતો એની પાસે. અહંકાર છે એ લડવૈયો છે, એના હાથમાં હથિયાર છે. તો એ કેવો લડવૈયો છે? લાઈક એ છે નિંજા. નિંજા નામનો સૈનિક હોય, 24 અવર્સ રેડી. બસ એને મોકો ભણવો જોઈએ. સૂતો હોય તો લડવા તૈયાર જ હોય. એ પોતાનું બધા ડ્રેસ સાથે શું હોય, અને જેવો બૂમ 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 દડા બ્રશ બ્રશ નાવું ધોવું ફ્રેશ બ્રેશ કાંઈ નહીં, દેવા જ માંડે. કોક દી તમે સર્ચ કરજો, નિંજા લખજો, તમારા નિંજા આવશે એમાં. નિંજા 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 હથોડી. આ વળી નવી આવ્યું. નિંજા ભેગી જોઈએ એની પાસે. બસ આમ ઠાક નિંજા. ધેટ્સ અવર ઈગો. અને આ અહંકાર એ શું કરે છે? નાનપણથી લઈને અત્યાર સુધી ભેગું કર્યું છે. એટલે શું થયું છે? એનું વજન વધ્યું છે બહુ. અને સાહેબ વજન વધે એટલે ક્યાં રોગ થાય? બધા જ ડાયાબિટીસ, ગાંડાબિટીસ, કોલેસ્ટ્રોલ, યુરિક એસિડ, પછી બીપી, બરાબર, પછી સ્ટોન, કોલેસ્ટ્રોલ, હાર્ટ માં. એ યાદ ન કરાવો, અહીંયા તો બધું કેન્દ્ર છે. આ તો અહીંયા આવ્યું તો શું થશે? આ અહંકાર ખાઈ પીને મોટો થયો છે, અને એની સ્વતંત્રતાથી જેટલું લડવું હોય ને એટલી છૂટ છે. ક્યાં સુધી? 1971 થી લઈ અને 2035. બૂમ. વોટ ઇઝ લાઈફ? જન્મ તારીખ, ડેસ, ડેથ ઓફ ડેટ. વચ્ચે શું છે? ડેસ. એ ડેસમાં 3.5 વર્ષ પહેલા બાદ કરી લ્યો, બચપણના, કે જ્યાં આનો હજી એપ્લાઇડ ફોર્મમાં નથી એવું ઈગો. બસ એ એપ્લાઇડ ફોર્મમાં આવ્યો ત્યાર પછી આખી જે લાઈફ ઓફ સ્પામ છે નો, એ આખો અહંકારની યાત્રા છે. તમારું નામ શું? દક્ષાબેન કેવા ભટ્ટ. જન્મ થયો પછી કેટલામાં દિવસે નામ મળ્યું? 6 દિવસે. તો 6 દિવસમાં તમારું નામ શું હતું? નાનામાં ડુંગરો હોય ને, આપણે બધા નાનામી જ હતા. આપણે કચ્છમાં નાનામો ડુંગર છે, બધા નાનામી છીએ આપણે. એ 6 દિવસમાં તમારી આઈડેન્ટિટી શું હતી? તમારે અત્યારે સૌથી પહેલી આઈડેન્ટિટી કઈ તમારી? નામ. તમે બનાવ્યું તમારું નામ? તમને કોઈ આપ્યું, તમે ચેલેન્જ આપીને તમે લઈ લીધું, સ્વીકાર લીધું. છગનલાલ મગનલાલ પટેલ, યસ સર, હરિઓમ. રાતના 2 વાગે ઉઠ્યો, યસ સર. મંચા હાજર. મતલબ આ નામ એ અહંકારની યાત્રા. ત્યાંથી આપણે આઈડેન્ટિટી શરૂ થાય. હવે જ્યારે તમે એમ કહો નમઃ, તો નમઃ જ્યારે કહો છો ને, ત્યારે એ અહંકારનું અંતિમ પગલું. અહંકાર જ્યારે કામ કરે છે ને,
ત્યારે એનું લાસ્ટ સ્ટેજ કે જ્યાં પોતે એ પોતા કંઈક કરે છે, એનું છેલ્લું પગથિયું છે એનું આ સમર્પણ. એ સમર્પણ કોને કરે છે? પરમ સત્તાને. તમને તમારા મમ્મીએ કીધું હતું કે તમે કામ નથી કરતા, પણ તમારી અંદર પરમ સત્તા કામ કરે છે. તમારા ટીચરે ક્યાં તમને કીધું છે? તમારે ધ બ્લડ છે એના ઓર્ડરથી કામ કરે છે, કોઈ દી કીધું છે? તમારો હાર્ટ કોની મદદથી આમાં બબે થાય છે, કોઈ દી કીધું છે? કોઈ ખબર જ નથી. અને અહંકાર છે આ બધું ભૂલી જાય છે. નથી તમે શરીર બનાવ્યું, નથી તમે મન બનાવ્યું, નથી બુદ્ધિ બનાવી, પણ એના દ્વારા તમે જેટલું મેળવું એ બધામાં તમારી શીખો છે મારું મારું મેં કર્યું, મારું મેં કર્યું, મારું મેં કર્યું, મારું મેં કર્યું. આઈડેન્ટિટી છે, ઓળખાણ છે આપણી. જ્યારે તમે નમઃ કહો છો ત્યારે એનો વિસ્તાર ત્યાં પૂરો થાય છે. ઇટ્સ ઓવર. હું સમર્પણ કરું છું, હથિયાર મૂકી દઉં છું. ભગવાને આપેલી સ્વતંત્રતા કર્મની એ અહંકાર બેઝ છે. જેની અંદર આ અહંકારની સ્વતંત્રતા હોય ને અહીંયા જ કર્મની સ્વતંત્રતા મળે. અને એના દ્વારા તમે કર્મ કરો છો. કર્મ કર શું થાય? ફળ મળે. વેરી ગુડ. કર્મ કરવાથી ફળ મળે. તો તમે ફળને ભોગવવા માટે કર્મના કર્તા બનો છો. આ કર્મના કર્તા કોણ બને છે? ઈગો, અહંકાર. એમએ વિથ ફિલોસોફી કોણ ભણ્યું? ખરેખર બુદ્ધિ સંસ્કૃત થઈ છે, બુદ્ધિમાં જ્ઞાન આવ્યું. પણ આપણે શું બોલીએ છીએ? એમએ વિથ ફિલોસોફી. આપણે 10 જ ચોપડી પાસ. 10 સુધી તો પહોંચ્યા. વાંચતા લખતા તો આવડ્યું, ઈ જ્ઞાન તો થયું. છોકરા પહેલા નક્કી કરે કે ભાઈ આપણે ડોક્ટર જ ખપશે. પછી ધીમે ધીમે નીચે આવે. ડોક્ટર નહીં કે આર્ટ્સ ગ્રેજ્યુએટ જોયું. ગ્રેજ્યુએટમાં મેં પછી 12મું ધોરણ. અક્ષર જ્ઞાન હોય ને તોય હાલશે. પછી છેલ્લે આવ્યો ભાઈ કે અક્ષર જ્ઞાન હું આપીશ. છોકરી હોવી જોઈએ. ધેટ્સ ઓલ. તમે જે પ્રાપ્ત કર્યું એ અને જે પ્રાપ્ત કર્યું નથી એ બંનેનું અહંકાર છે, એગો છે. અને જ્યારે તમે નમઃ બોલો છો ને ત્યારે એ ઢળી જાય છે. અને મને લાગે છે કે જીવનની અંતિમ ધ્યેયની શરૂઆત અહીંથી થાય છે. જીવનનું જે અંતિમ ધ્યેય, પેલું ધ્યેય તો એ છે કે પરમ સત્યનો જે સાક્ષાત્કાર કરવાનો છે, એના માટેની એક દિવ્ય ઘટના ઘટે છે. જ્યારે તમે નમઃ બોલો એટલે પૂરું. આઈ એમ નો મોર. જેટલો આઈ તમારો પૂજ્ય સામે જેવું કહેતા કે તમારો હું શરીરથી લઈને વ્યાપ્ત થયેલો હું એ જેટલો ઓછો એટલો ભગવાનની વધુ નજીક. તમે બધા બેઠા છો અને પૂછો, જોજો તમને ખબર છે હું તમારા મોઢે જ બોલાવું. એક એવી પર્સનાલિટી છે કે જે ઘણું બધું પ્રાપ્ત કર્યું છે, પણ એનું ભયંકર એનો ઈગો છે. યસ, શૂન્યમાંથી સર્જન કર્યું. શું સમજો તમે મને? શૂન્યમાં સર્જન કર્યું છે. અને બીજો વ્યક્તિ છે કે એના કરતાં એને 60% જ પ્રાપ્તિ કરી છે, 50% જ કરી છે, પણ એ હંમેશા એનું શ્રેય એ પરમ સત્તાને આપે છે. એક ઈગોવાળી પર્સનાલિટી અને એક સરળ વ્યક્તિત્વ. તમને ક્યું એટ્રેક્ટ કરે? ખોટું ન લગાડજો, પણ હવે સાચું પ્રશ્ન કરી લો. તમને મોટા માણસો વધારે ગમે કે નાના બાળકો? વિચારજો. નાના બાળકો. નાના બાળકોની નિર્દોષતા કેટલી હદે હોય ખબર છે? કાલે એક અમારે ઘટના ઘટી. કાલે ઇનામનું વિતરણ, કાલે અમારે પાર્ટી હતી અહીંયા બાળકોની. એમાં ભેળ, પછી દાબેલી અને કેક, અને છેલ્લે સરપ્રાઈઝમાં ચોકલેટ, કેડબરી. આટલું બધું નાના બાળકો માટે, તમારા કોઈ માટે નહીં. એ પાર્ટી હતી ને એ પાર્ટીમાં 15, 20, 25 દિવસથી આપણા બાળ સંસ્કાર કેન્દ્ર ચાલે છે. તો
તો એમાં જે બાળકોએ સારો દેખાવ, પહેલો નંબર કોઈ રમતમાં આવ્યો હોય, એ બધાને ઇનામો આપવાના હતા. સાંભળજો આ ઘટના. તો એમાં કોઈક મને કે 4 જણાના નામ છે, 4 જણાના નામ છે. 3ની મને ખબર હતી કે ચોથો છે, એટલે મેં 4 ઇનામ તૈયાર કરાવડાવ્યા અને દેવા ગયા તો નીકળ્યા 3 જ. હવે ઓલી કે મારો બીજો નંબર, મેં તો બીજા નંબરે ન મળે, પહેલા નંબરને જ મળે ઇનામ. એટલે બધી ચર્ચાઓ ચાલતી હતી. ફર્સ્ટ વાળાને ઇનામ મળે, ફર્સ્ટ વાળાને. એક છોકરો સામેજી મને, હું ફર્સ્ટ છું કે. મેં તું શેમાં આવ્યો? તો કે પહેલા ધોરણમાં ભણું છું. મને મળે કે ના, હું પહેલામાં છું કે સ્કૂલનું નામ બોલ્યો. તમે ફર્સ્ટ કીધું ને. કાલે આ દ્રશ્ય જોવા જેવું હતું. બાળકની નિર્દોષતા એટલી બધી લાગે કે આહા હા હા હા, ભગવાન જ છે. કારણ કે એનો ઈગો, અહંકાર છે એ એટલું બધું વધ્યો નથી, ભારે થયો નથી. તમે લૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત કરો એ સારું જ છે, એ એક પ્રકારની તમારી ગ્રોથ છે, એ બરાબર છે. પણ એ જ્યારે રાઈ બનીને ભરાઈ જાય છે ને, એ વાંધો કરે છે. ઇટ્સ અ ડિફિકલ્ટ ટુ એને ધીમો કરવો, હળવો કરવો બહુ અઘરો પડે છે. અહંકારનું ડેડિકેશન વગર એ પરમ સત્તાના દર્શન નહીં થાય. કારણ કે અત્યારે તમારા ને મારી વચ્ચે ઈ છે. અત્યારે તમારા હૃદયમાં ધબકારા એને કારણે ચાલે છે. તમે મને જુઓ છો તો તમારી આંખમાં જોવાનું સામર્થ્ય એને કારણે છે. તમે શ્વાસ લ્યો છો તો શ્વાસ, તમારા શ્વાસને લેવું, આવું જાવ એ તમારા પ્રયત્ન નહીં, એને કારણે ચાલે છે. આ બધું ઈ જ કરે છે. છતાં પણ તમને કેટલોય દૂર લાગે છે. બધું ઈ કરે છે છતાં કેટલો દૂર લાગે છે. તો દૂર એટલે તમારાથી કેટલો દૂર છે મને કયો તો ખરા. કેટલા કિલોમીટર તમારાથી ભગવાન દૂર છે? એકદમ ક્લોઝમાં ક્લોઝ, નજીકમાં નજીક હોય તો એ પરમ તત્વ તમારી સાથે, જેને કારણે તમે અહીંયા આવી શક્યા છો. અધરવાઇઝ યુ વિલ નોટ બી હિયર ઇન ફ્રન્ટ ઓફ મી. મારી સામે તમે આમ બેસી ન શકો. પણ એ પરમ સત્તા છે, એ બધું જ એના દ્વારા થાય છે. પણ કેટલો દૂર લાગે છે. આખા જગતનો પ્રકાશ કરનારો સોર્સ ઓફ એનર્જી ઇઝ અ સન. સૂર્ય છે કે જેની એનર્જીથી આપણું આખું જીવન ચાલે છે. બધો જ પ્રકાશ એ સૂર્યનો પ્રકાશ છે. પણ એની સામે શાંતિથી બેસીની સાથે વાત કરવાનો ટાઈમ છે તમારી પાસે? નો. એ પરમ તત્વ એ તમારી બહુ ક્લોઝ, બહુ જ નજીક. કદાચ સાચું કહું તો નજીકમાં નજીક એ જ છે. તો જ્યારે તમે નમઃ બોલો છો ને, તો તમારી ને એના વચ્ચે જે ડિસ્ટન્સ જેને ઊભું કર્યું છે ને, એ કોણે કર્યું છે? તમારા અહંકારે. અને અહંકારનું ડેડિકેશન, એનું રિઝોલ્યુશન ભક્તિ સિવાય શક્ય નથી. એટલે ભક્તિ જ્યારે કોઈ કરે, જ્યારે પરમ સત્તાને યાદ કરે અને એને યાદ કરવાની પ્રોસેસમાં જ્યારે બેસે ને, ત્યારે એ પરમ સત્તા આખા વિશ્વમાં વ્યાપ્ત છે. અને વ્યાપ્ત રહેલા પરમાત્મામાં પોતાની આ અહંકારને સમર્પિત કરવાની ઘટના એ શરણાગતિ છે. અને એ જ્યારે શરૂ થાય, શરણાગતિ, જ્યારે વિચારો શરૂ થાય, ત્યારે મહાન ઘટનાની શરૂઆત થાય. તો બીજી બધી ઘટનાઓ સ્વામી, આના પહેલાના જીવનની બનેલી ઘટનાઓ, લગ્ન કર્યા અને નોકરી કરી અને પૈસા ભેગા કર્યા, મકાનને, ગાડીને, બંગલાને ઊભું કર્યું, એ બધું આની તૈયારી માટે હતું. પણ આ અહીંયા પહોંચવા માટે હતું. નમઃનો મતલબ છે કે આખું જગત છે એ પરમાત્મા એ પોતાની માયા શક્તિથી પ્રગટ કર્યું છે અને આખા જગતને એ પરમ સત્તા ચલાવે છે. અને મારું શરીર, મારું મન, મારી બુદ્ધિ, મારો અહંકાર, જેટલું પણ કંઈ છે એ બધું એ પરમ સત્તાના પ્રકાશથી પ્રકાશિત છે. આ સત્યનું દર્શન એટલે ઓમ નમઃ શિવાય. એ પરમ સત્તા કે જે આખા જગતને ચલાવે. તમારું લોહી આટલું બધું ખાવ તમે અને એનું લોહી લાલ કલરનું જે બનાવે, તમારું ભોજનનું જે ડાયજેશન કરે, તમારા હૃદયના ધબકારા જેને કારણે ચાલે છે, એ પરમ સત્તાને યાદ કરો.
ત્યારે તમારો પોતાનો પ્રયત્ન કરવાનું, તમારું જેટલું પણ જે ઈગોની જે રમત છે ને એ તમે ત્યાં મૂકો છો. અહીં નમઃનો મતલબ થાય સેલ્યુટેશન, નમસ્કાર. આ કર્મનું પ્રતીક બંને હાથ, અને કર્મ અહંકાર કે અભિમાન વગર ન થાય, ઈગો વગર ન થાય. એટલે ઈગોનું પ્રેઝન્ટેશન એ મારું કર્મ છે. એટલે જ્યારે હું હાથ જોડું છું ત્યારે મને આપેલી ફ્રીડમ એ સામે ચાલીને હું સમર્પિત કરું છું. ફ્રીડમ કોને આપી મને કર્મની? ઈશ્વરે. અને આપણે શું કરીએ છીએ? ઈશ્વરે જે આપેલું છે એને આપી દે પાછું. શું કામ? કારણ કે એનું દર્શન કરવું છે. તો લક્ષ્ય આખું બદલાઈ ગયું. તમારે કંઈક મેળવવું હોય તો તમે તમારા શરીરથી, મનથી, બુદ્ધિથી જે કર્મ કરો છો, કર્મ કરો ને, કર્મ ફળ ભોગવો. તો કર્મ ને કર્મ ફળ છે એ લિમિટેડ છે. એ તો હવે આટલા અનુભવો સમજાઈ ગયું હશે કે આ જગતમાં કાંઈ પરમેનન્ટ નથી. વિચાર કરો કે જે કાંઈ ભેગું નથી આવવાનું. સાંભળજો, હિંમત છે ને, સતીશની છાતી છે ને, જે કાંઈ ભેગું નથી આવવાનું બધી જ ખબર છે, તોય તમે આટલા ધંધે લાગ્યા છો. જો ભગવાન કંઈક છૂટ આપીએ તો શું થાત? આ કોરોનાએ શું શીખવાયું આપણને? કોરોનાએ શું શીખવાડ્યું? અનાસક્તિ યોગ, જે ગાંધીજીને ગીતાજીમાંથી મળ્યું. અનાસક્તિ યોગ. અનાસક્તિ યોગનો મતલબ છે કોઈ વસ્તુમાં મારાપણું, એમાં પકડની વૃત્તિ નહીં. રિલેક્સ, હળવા. કારણ કે એનું છે ને, એ હલાવે છે ને, એનું જ છે. તમે નમઃ જ્યારે બોલો છો ને ત્યારે જો આ અન્ડરસ્ટેન્ડિંગ હોય કે એવરીથિંગ ઇઝ બિલોંગ્સ ટુ ભગવાન, આખું શિવ મહિમના છે એ આના ઉપર છે. વિયદ, તારા, આ બધું ભગવાનની જટામાં આખી ગંગા સમાઈ ગઈ. તો એ ગંગાનો અહંકાર ભગવાને બૂમ કરી નાખ્યું. ગંગાને એમ કે મારી તાકાત છે કોઈને ગ્રહણ કરવાની. ભગવાન કે આવી જા. આ બધી સ્ટોરીમાં તમે જુઓ, અહંકાર ભગવાન દૂર કરે, અહંકાર ભગવાન દૂર કરે. તેને બધી એક પોસ્ટ તમે સમજાઈ જવી જોઈએ કે અહંકાર છે એ મારો બેટો બહુ વાંધાવાળો છે. નમઃ. ધ્યાન રાખજો, તમને મળેલી કર્મની સ્વતંત્રતાનું સમર્પણ પ્રાર્થનામાં કરો ત્યારે પ્રાર્થના ચમત્કાર કરશે. આસ્ક. મૂકો ચીઠી. શું થાય છોકરાઓ? હે શું થાય બેન? છ મૂકીએ તો છ જ. મિરેકલ. મિરેકલ નથી. આ તો ઓર્ડર છે પ્રકૃતિનો. આ પ્રકૃતિનો ઓર્ડર છે કે તમે જેટલું ડેડિકેશન કરશો, જેટલું સમર્પણ કરશો, જેટલી શરણાગતિ જે હદથી કરશો, એટલા એ ઝેરને અમૃત કરી દેશે. જેમાં તમને શ્રદ્ધા છે એમાં. તમને લાગે કે નરસિંહ મહેતાની હુંડી કોને ભરી હતી? કોને ભરી હતી? સાંભળી. સાંભળી એટલે કોણ? કૃષ્ણ. રામ ભગવાન કાના આવ્યા? ચલો. હે હે કઈ સમજાય છે? જૂથ. ઓહો ઓહો ઓહો. તત્વ તો એક જ છે ને. ભલા માણા, તમે કોઈ પણ જગ્યાએ જઈને ડોરબેલ વગાડો ને, તમે જે કલ્પના કર્યું ને એવો રૂપ લઈને આવે. હું આખો દક્ષિણામૂર્તિ કરું તો મારું મન ત્યાં સ્થિર થયું છે, તો મારું કામ દક્ષિણામૂર્તિ કરીને હું આયા મૂકું તો આ થાય. કારણ કે કરનાર તો એક જ તત્વ છે ને, પરમ સત્તા એક જ છે, બે તો છે નહીં. પણ તમારી તમારી જે પ્રકૃતિ છે, તમારી આખી જે પર્સનાલિટી છે, તમારા સંસ્કારો છે, એ જ્યાં શ્રદ્ધાથી જોડાણા છે ત્યાં એ શ્રદ્ધાથી એ તમારી પ્રાર્થનાનો જવાબ આપે. આ નમઃનું ટ્રાન્સલેશન, નમઃ શબ્દનો અર્થ
નમઃ શબ્દનો અર્થ થાય સ્વીકાર, એક્સેપ્ટન્સ, સ્વીકાર. નમઃ શબ્દનો અર્થ થાય જ્ઞાન, એક્સેપ્ટન્સ. આ હું જે બોલું છું એ બધું પૂજ્ય સ્વામીજીનું છે. શરણાગતિ કહી શકાય, પણ શરણાગતિનો શબ્દ કયો, એમાં ઘણું બધું બીજું બદલી જશે. એક્સેપ્ટન્સનો મતલબ છે સ્વીકાર. સ્વીકાર કરવાથી શાંતિ શું કામ થાય? કોણ કહેશે? સ્વીકાર કરવાથી સંપૂર્ણ શાંતિ થાય, જે તમારા સ્વામીજી વારંવાર બોલે છે. આ બધું ચેલેન્જ હું મારી જાતને જ ચેલેન્જ આપું છું. સ્વામીજી શું કહે છે? સ્વીકારથી કેમ? સ્વીકારનો મતલબ શું? હે તમને ખબર છે? હા, શું થાય પ્રકાશભાઈ? હા, અરે વાહ ભાઈ, બીજી ખુરશી નાખી હતી બાજુમાં. આ જ મારે કેવું છે. સ્વીકારનો મતલબ ખ્યાલ છે તમને? સ્વીકાર એટલે શું? ચિઠ્ઠી મૂકો, મળે કે ના મળે? મળે. છોકરા મળે કે નહીં? જોયું છે કે નહીં? મળે. કેટલું સારું કહેવાય. રાહુલભાઈ, ભગવાન પાસે માંગે તો મળે કે ન મળે? મળે. હે, મળે. કેટલું સારું. વાહ, ભગવાન પરની શ્રદ્ધા. આહા, ભગવાને મારી પ્રાર્થના સાંભળી. હુંડી કોને પૂરી? ભગવાને પૂરી. વાહ 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 વાહ. આ તો તમે હજી બાળકોની વાતો કરો છો છોકરાઓ. બાળકો છો એટલે. સ્વીકારનો અર્થ છે કે હું માગું ને તું આપે, એમ નહીં. તું જે આપે ને એ સ્વીકાર છે. હું માગું ને તું આપે એમાં શું છે? પણ તું જે આપે ને, ફરક લાગે છે? ઈચ્છા મારી પૂરી થાય અને ભગવાન પ્રત્યે બે શ્રદ્ધાના આંસુ પડે, એ તો બહુ નાના બાળકો જેવું છે. ને તમારી ઈચ્છા તો બાળકની છે ને. ચોકલેટ ચોકલેટ ચોકલેટ, ભગવાન દે, ગાડી દે, હે હે મોટર કાર દે, શું પછી? દે 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 દે. શું માંગો છો? લિફ્ટ દે દે, લિફ્ટ કરા દે. એ પછી એમાં શું બોલે છે? શું દે? હા, ગાડી દીધો ઝૂલેલાલ. પછી બંગલા દીધો ઝૂલેલાલ. પછી લાજ રખી તો ઝૂલેલાલ. એટલે ઓ નોટ દીધો ઝૂલેલાલ. વાહ 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 વાહ. તુજી તું અમારો ઝૂલેલાલ. વારે વાહ, કેવું પડે. વાહ વાહ. ઝૂલેલાલ ઝૂલેલાલ. લ્યો દ્યો 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 બાપા. આવા દ્યો આવા દ્યો. એ કે મકાન દ્યો, ગાડી દ્યો, બંગલા દ્યો. ગોઠવાઈ જાય ભગવાન. હા પાડી દે કોક, અને કોક હા પાડી દે અને થઈ જાય. પછી છોકરાની માં હોય પાછું હજી હજી માંગવા ઉભી હોય પાછી. ભગવાન એમ કે પતી ગયું બધું. એ બાબો દે, બેબી દે, બાબો દે, બેબી. દીધે પછી એ આવી જાય પછી એમ. પેલા તમે માગો નહીં દે, એ તો એનો તો એને તો શું છે ખબર છે? ચપટી બબૂત મેં હે ખજાના કુબેર કા, ચપટી બબૂત મેં હે ખજાના કુબેર કે. અમારા મેકરણ દાદા, અમારા કચ્છનો નરસિંહ મહેતા, એ મેકરણ દાદાને કોઈ રાજાએ કિંમતી ચાંદીની વરખવાળી સાલ ભેટ કરી. સત્ય બનેલી ઘટના. અને ધૂણો હતો. રાજાએ મેકરણ દાદાનું સન્માન કર્યું ને આપ્યું ને મેકરણ દાદાએ ધૂણામાં નાખી દીધી સાલ. હવે તમે મને કંઈક સરસ બધાને ગિફ્ટ આપો, ચાંદીની પેન, અને તમારી સામે તમને જે નથી ગમતા એના જ બર્થડેમાં હું એને આપું, શું થાય? બસ કલ્પના કરો શું થાય તમારું. બીજી વાર ગિફ્ટ બંધ થઈ જાય.
આવડી બધી હેરાન થઈ, આટલી બધી ગોતીને હું આટલી થઈને તમને તમે કોકને આપી દીધી. એટલે મેકરણ દાદાએ ધોનામાં નાખી દીધી સાલ, ચાંદીની વરખવાળી. રાજાને હટી ગઈ કે અરે રે, આ શું કર્યું, આ શું કર્યું, આ શું કર્યું. અને સૈન્ય આખું રોકાણું હતું ને રાતના સૈનિકોને ટાઢ પડી. દાદા મેકરણને કીધું કે ભાઈ હવે આ બધા સૈનિકો છે ને બધા એને ટાઢ પડે છે, શું કરશો? તો કે સાલ છે ને. તો ક્યાં છે કે હમણાં આપો. મૈડા કાઢવા. એના જેવી અનેક સાલ કાઢીને બધા સૈનિકોને આપી. ચપટી ભભૂત મેં હે ખજાના કુવેર કા. 5 લાખ 10 લાખ 20 લાખ કરોડ 2 કરોડ 10 કરોડ 50 કરોડ શું માંગો તમે? એ બધું શું છે? ભભૂત, ભસ્મીભૂતસ્ય. આ બધું પૂરું થઈ જવાનું છે. ભગવાન માટે તો ફૂ ફૂ છે. ભગવાન બસ 100 ચોરસ ફારનો એક પ્લોટ ગોતી દે. ભગવાન તારો ઉપકાર કોઈ દી નહીં બોલું. ભગવાન કે એમ દર વખતે મને કહે કે તારો ઉપકાર નહીં બોલું. એ બધું ઠીક છે, આ અત્યારે કરી દે બસ. 100 ચોરસ ફારનો પ્લોટ લઈ દે મને. કેવું થાય ભગવાનને? 100 ચોરસ ફારનો ખાલી પ્લોટ. ભગવાન પાસે શું છે? ઓ બ્રહ્માંડ, મિલ્કી વે. ખાલી એમ મિલ્કી વે મીન્સ વોટ? તમારો ખાલી એક સૂર્યના આસપાસ આટલા બધા આવા હજારો સૂર્ય છે, હજારો સૂર્યના આસપાસ હજારો પૃથ્વીઓ ફરે છે. એટલે તો ઓલી પૃથ્વીમાં આ પૃથ્વીમાં ટ્રાન્સફર થાય જીવાત્માઓ બધા, એટલે વસ્તી વધતી જાય છે. ભગવાન માટે 100 ચોરસનો પ્લોટ બસ. ભગવાન મકાન કરી દે ધોબગ. ભગવાન કે નાના 2-3 રૂમ વાળું મકાન, આખું યુનિવર્સ બ્રહ્માંડ એની પાસે છે. નથિંગ. તમે ભગવાન પાસે માગો છો, પણ તમે ભગવાન પાસે રહી શકતા હો તો ભલે માગો, પણ માગીને ઊભા રહીને એમ કહી દો ભગવાન કે મને આવું લાગે છે, પછી તમે જે મને આપશો. પ્રેમ કોને કહેવાય? સ્વીકાર. નમઃ એટલે સ્વીકાર. શેનો સ્વીકાર? જે નથી મળ્યું, ઓછું મળ્યું છે, અભાવ છે, ઘણું બધું જોઈ છે, નથી આપતો. ગુસ્સો આવે છે. ભગવાન પર કેટલા વર્ષ હોય, કેટલી વાર પ્રાર્થના કરવાની હોય? તને લિમિટ હોય કે નહીં? નરસિંહ મહેતાએ કેટલી વાર તને પ્રાર્થના કરી? ભાગ્યો તો પાછો દેવા માટે. પક્ષપાતિયા આવું ગુસ્સો કરો, કાંઈ વાંધો નથી, કરજો. પણ એટલું કહેવાનું કે હું માગો ને તું દઈ બરાબર છે દોસ્ત, પણ તું જે દે એને હું મારા મસ્તક ઉપર ચડાવવાની ટેવ પાડું તો મારી માંગ ન સ્વીકારે. ઓ બહુ સારું, વાહ વાહ, વેરી ગુડ. પપ્પા ગયા એમ, મમ્મી ગયા એમ, ભાઈ ગયો, નોકરી મળી ગઈ, વાહ વેરી ગુડ. હવે આ પ્રોબ્લેમ આવ્યો છે, વાહ વેરી ગુડ. લડો. કારણ કે તમે યુદ્ધના મેદાનમાં જાય સામી જાય શાંતિ નથી. મામા યુદ્ધના મેદાનમાં શાંતિ ન હોય, ત્યાં લડવાનું હોય. કે અહીંયા શાંતિ હોય? શાંતિ હોય તો આવો અમારા આશ કુટીરમાં સવારના જો ધ્યાનમાં બેસે સ્વામીજી, ત્યાં શાંતિ હોય. તો વોટ એવર, જ્યાં છો જવા છો, તમારા શરીરની મર્યાદા છે કે નહીં? સ્વામીજી મને મારી મર્યાદા બહુ લાગી રહી, મને મારી ભૂલ દેખાય છે, મેં કંઈક ખોટું કર્યું છે. ઓકે, થઈ ગયું. નાખો ધૂણામાં. આપણે સાલત નાખવી, આપણે ભૂલ નાખો ધૂણામાં. આપણે નથી મળ્યું, નાખો ધૂણામાં. નમઃ, ગ્લાન એક્સેપ્ટન્સ વિધાઉટ રેઝિસ્ટન્સ. કોઈ પ્રકારનો વિરોધ કર્યા વગર મારી પ્રાર્થનાઓનો અસ્વીકારનો પણ સ્વીકાર. મેં પ્રાર્થના કરી અને ભગવાને શું કર્યું? અસ્વીકાર. અસ્વીકારનો પણ સ્વીકાર. નમઃ શિવાય. કારણ કે પરમાત્મા જગતને ચલાવે છે, તો મેં પ્રાર્થના કરી અને ભગવાને મને ન આપ્યું, પછી ભગવાને મને બીજું કંઈક આપ્યું, તો પછી મારા સારા માટે હોય કે નહીં? મેં માંગ્યું ભગવાન આમ થવું જોઈએ, ન થયું તો થઈ જાય તો સારું, ન થઈ જાય તો થઈ જાય તો સારું, ન થઈ જાય તો ના ના
હા, થઈ જાય તો સારું, નથી તો વધુ સારું. શું કામ? કારણ કે હવે ઇન્વોલ્વ થયો છે, એને નક્કી કર્યું કે ના ના આમ તો બહુ સારું, વાહ વાહ. કારણ કે તમને ખબર નથી કે તમે કોકને અત્યારે સ્વીકાર કરો પાછા તમને ધોઈ નાખશે, ખબર જ નથી. તમારું વરણ છે એ ફૂલનું છે કે કાંટાનું, ખબર જ નથી. બેટર છે કે એની હાજરી, એના પ્રત્યેની મારી વૃત્તિ, એની યાદ, એના સાથે કરવામાં આવતું પ્રત્યેક મારું વરણ એ મને સલામત બનાવે છે. નમઃ શિવાય. લાલ લોહી કોણ બનાવે? નમઃ શિવાય. મારું હૃદય કોણ ચલાવે? નમઃ શિવાય. પછી મારા શ્વાસ કોણ ચલાવે? નમઃ શિવાય. કોકના શ્વાસ કોણ ખેંચી લે છે? નમઃ શિવાય. છેલ્લો, તમારા કર્મનું ફળ કોણ આપે છે? નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ભગવાન નટસી, ભગવાનનો જેને કહે ને તાંડવ નૃત્ય કહો કે ભગવાનનું સામાન્ય નૃત્ય કહો, આખા બ્રહ્માંડમાં ચાલે છે. એ ભગવાનના નૃત્યથી સૂર્યોદય થાય, સૂર્યાસ્ત થાય, ચંદ્ર ગ્રહ નક્ષત્ર બધા ફરે અને પાણી વરસાદ થાય, વાવાઝોડું થાય, તમારા ટાંકાઓ ભરાય, જે થાય. વરસાદનો ટાંકો કર્યો, હવે ખાલી છે, ભગવાન દે, ભગવાન પાણી દે. આટલું બધું આપ્યું, હવે દે કે હવે ટાંકો બનાવ્યો છે, અમારે ટાંકો ભરવાનો છે. તે કે બનાવો તમે ને ભરવાનો મારે. તો ભગવાન એ તો એમ જ હોય ને. કે તારા માટે તો ચપટી ભભૂત. સ્વામીજી કહેતો ચપટી ભભૂત, અરે ચપટી ભભૂત વૈરાગ્ય માટે છે. ના ના સ્વામીજી, એક ચપટી મળી જાય તો એ કામ થઈ જાય, બાકી બધું પછી ભક્તિ કરશું અમે. ઘરનું ઘર તો થઈ જવા દો. એમ ઘરનું ઘર કરવું છે એમ? વારે વાહ. તો જેને જેને ઘરના ઘર થઈ ગયા એ બધા તરી ગયા એમ? એટલે ભાડે રહે છે એ બધા જીવતા નથી એમ? વાત કરો છો તી. ગ્લાન એક્સેપ્ટન્સ, સંપૂર્ણ સ્વીકાર. ઓમ નમઃ શિવાય. મારા ભૂતકાળમાં જે થયું, વર્તમાનમાં જે થઈ રહ્યું છે અને ભવિષ્યમાં જે થશે, બધું શું છે? ઓમ નમઃ શિવાય. ઈચ્છા મુજબ થાય, ઈચ્છા મુજબ ન થાય, ઓમ નમઃ શિવાય. આને શું કહેવાય? યુનિવર્સલ ઓર્ડર. નમઃ એટલે યુનિવર્સલ ઓર્ડર. યુનિવર્સલ ઓર્ડર એટલે આખા બ્રહ્માંડને ચલાવનારું તત્વ. જેટલું મહાન તત્વને તમે યાદ રાખશો, તમારી સ્મૃતિમાં રાખશો, તમારી બુદ્ધિમાં એની સ્પષ્ટતા વધતી જશે, એટલું તમારા આવેશો છે એ બધા શાંત થતા જશે, વિરોધ શાંત થતો જશે. વ્યવહારમાં આપણે વ્યક્તિઓને પકડીએ, હવે જો સમજાય તો, ન સમજાય તો જે આવજો પાછા, મને ખબર છે કે નહીં સમજાય તોય કહું. 50 વખત કીધું, 51 વખત કહું છું. વ્યવહારમાં આપણે વ્યક્તિઓને પકડીએ, વ્યવહારમાં ઘટનાઓને પકડીએ, વ્યવહારને કારણે થતા સુખ દુઃખને આપણે ઇમ્પોર્ટન્સ આપીએ, એનો મતલબ એમ કે તમે મહાન તત્વને જોઈ શકતા નથી. કેમ કેમ મહાન તત્વ કેમ મિસ થાય છે? મહાન તત્વ કેમ દેખાતું નથી? વ્યવહારમાં મહાન તત્વ કેમ દેખાતું નથી? ઈશ્વર કેમ દેખાતો નથી? વાય? વ્યક્તિને ઇમ્પોર્ટન્સ આપે છે. કોઈક વ્યક્તિ મારું અપમાન કર્યું તો મને દુઃખ થયું, તો ભગવાન કેમ દેખાતો નથી? હે? શું કામ સત્ય માની લઈશું? હે? યસ. કારણ કે ભગવાન શું કામ દેખાતો નથી? કે ભગવાન હજી સમજાણો નથી. કોટેશ્વરને લોટે ચડાવો તો જ ભગવાન ચડે એમ. શ્રાવણ મહિનાનો સોમવાર, કોટેશ્વર ભગવાન કી જય એમ. કોટેશ્વર જાઓ તો જ ભગવાન ચડે એમ. વાહ, વેરી ગુડ. તો જેટલા લોટ ચડાવે છે એ બધા દેવ બની ગયા? ભગવાન સમજાવવો જોઈએ. જેટલો ભગવાન સમજાશે ને એટલો એ મહાન દેખાશે. કેટલો મહાન દેખાશે? જેટલો તમે સમજી શકશો.
ઘણાને કેટલો દેખાય છે, આખું જીવન બસ ભગવાન આવે, તારા સિવાય કાંઈ જ નહીં. ના ભગવાન 10-20% તાને માનતો તો, હવે સામે જઈને સાંભળો ને એટલે તારા ટકા વધારે કે થોડાક પર્સન્ટેજ વધારે આવી કે 40 ઉપર પહોંચી ગયા છે ને, 30 40 તો બહુ થઈ ગયા, એ 30 ઉપર. જેવા 40 ઉપર આવશો ને તમારા ક્લાસ થશે રેગ્યુલર. ખબર પડવા માંડે કે હવે ભગવાન સમજાવવા માંડ્યો છે. ક્લાસ, સત્સંગ, શાસ્ત્ર, ગુરુ, ભગવાનની પૂજા, આ બધું શું છે? એ ભગવાનને તમે વધુ સમજી રહ્યા છો એનું લક્ષણ છે. અને અહીં તો અંતિમ તત્વ કે જ્યારે તમે અહંકારની છેલ્લી ઘટના કઈ મેં વાત કરી, ભગવાનની શરણાગતિ. શરણાગતિ ભગવાન કેવી રીતે મળે? આજે આગળ વાત થોડીક લઈ જાઓ, આજે પૂરું જ કરો. શરણાગતિ ભગવાન કેવી રીતે મળે? તમે શરણે થઈ ગયા એટલે તમારું ઈગો, મેં કીધું ને કે તમારા અહંકારની ત્યાં યાત્રા પૂરી થઈ. પછી શું? અહંકારની યાત્રા પૂરી થઈ ગયા પછી પાછી અહંકારની યાત્રા ચાલુ થાય કે નહીં? રોજ થાય છે. થોડીક વાર ઓમ નમઃ શિવાય, ઓમ, તમને કેટલી વાર કીધું અવાજ ન કરને, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, બે હાલે છે. તમે ભગવાનનું નામે લ્યો છો અને બીજી બાજુથી ધરબડાટીને રાજ મારે માળા પૂરી થઈ જવા દે, કારણ કે પછી તો બોલાય નહીં કે રાજ જેવી માળા પૂરી થઈને ગયો પડ્યો છે કે તને કેટલી વાર કીધું કે જ્યારે હું માળા કરતી હોઉં ત્યારે મારો આ સેલ બરાબર હોવા જોઈએ. સેલ તો બરાબર જ છે. અહંકારને તમે રોજ રોજ માળા કરતી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, એ પાછો ઊભો થઈ જાવ છો કે નહીં? તો અંતિમ સ્ટેપ શું? આ તો હજી નથી, આગળનું સ્ટેપ છે. માળા કરતી વખતે અહંકારને ડેડિકેશન કરો છો, દેટ ઇઝ નોટ એ અંતિમ. અંતિમ એટલા માટે કહું છું કે એની આગળ ઈ કાંઈ નહીં કરી શકે. એની આગળનું સ્ટેપ શું છે? છેલ્લું સ્ટેપ, એની આરે એક થઈ જવું. ઈ કોણ કરશે? કોણ કરશે? જો અહંકાર છે તો ત્યાં પૂરો થઈ ગયો. તો પછી અહંકાર પૂરો થઈ ગયા પછી સંપૂર્ણ પૂરો કોણ કરશે? હે? ઓ કેટલું સિમ્પલ વાત છે. તત્વ બે જ છે ખાલી, એક હું અને બીજો ઈશ્વર. હવે હું નથી તો મેં કી મટુકી ફૂટી અને હયું થયું માખણ. માખણ હું કેરી મટુકી ફૂટી, પણ પછીની જે ઘટના છે ને એ ઈશ્વર કરશે. હજી જરા ઉતાર લેજો. આ જ્ઞાન કોણ આપે છે? સ્ફોટ કોણ કરે છે? ઈશ્વર. હવે ઈ જ કરશે. જ્ઞાન થવું કે ન થવું એ તમારું કામ નથી. જ્ઞાન થવું કે ન થવું તમારું કામ નથી. તમે ખાલી આવીને બેસો, પછી આચાર્ય શું કરશે? પ્રમાણનો ઉપયોગ કરશે. અને પ્રમાણના ઉપયોગથી એ તમારા અહંકારનું મિથ્યાત્વ તમને બતાવશે. તમે નહીં જોઈ શકો એને ક્યારેય. એટલે ગુરુ જોઈએ જીવનમાં, અને એ ગુરુ ભગવાન હોવા જોઈએ મારા માટે. એના વગર નહીં થાય. તો એ જ્ઞાન જ્યારે તમે શરણાગત થાવ ને ત્યારે ભગવાન કહે છે હા હવે આને તો મારે એક કરી દેવું પડશે. એટલે ભગવાન શું કરે પછી? દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામુપયાન્તિ તે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો. મોક્ષ કોણ આપે? ભગવાન. તમારું કામ જ નથી. મોક્ષ પુરુષાર્થમાં તમારું થોડુંક જ તમારા સ્ટેપ્સ છે, દેટ્સ ઓલ. એના પછી તમારું કાંઈ નથી. પછી કોણ કરે છે? પરમ સત્તા. કેટલા વખતથી કહું છું, જ્યારે જ્યારે સત્સંગ થાય, જ્યારે જ્યારે ક્લાસ થાય, જ્યારે ચિંતન થાય, ત્યારે તમારાની મારી વચ્ચે ઈશ્વરી સત્તા હોય છે અને એ કામ કરે છે. આ તમને જે સમજાય છે ને એ કોની મદદ સમજાય છે? ઈશ્વરની મદદથી.
એ ઈશ્વર છે. અને તમારું ને એનું જે એક થવું, જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હૈ મેં કહા. ઈશાવાસ્યમ ઇદગુમ સર્વમ. કોણે બતાવ્યું આ? ઓમ નમઃ શિવાય. હવે ખ્યાલ આવે છે આ અર્થ? પેલો આપણો જે અર્થ કર્યો હતો એ ને હવે સ્વામીજી જે અર્થ બતાવે એમાં ફરક લાગે છે કે? અને શું કહેવાય? સોઈ થી મેં જન્મ જન્મ સે ગુરુ શબ્દ સે જાગી રે, મન લાગો મેરા નહીં, ગુરુ ચરણ પ્રીત મોરી લાગી રે. મીરાનું એક ભજન છે, સોઈ થી મેં જન્મ જન્મ સે ગુરુ શબ્દ સે. અને શું કહેવાય? ગુરુ દ્વારા કરવામાં આવતો શબ્દનો પાત, શક્તિ પાત, જ્ઞાનાત્મક પાત. અને ત્યાં શું થાય છે? જીવ અને શિવનું ચિદાનંદ રૂપ, મારી આઈડેન્ટિટી જાય પછી જે હું રહી તો જાઉં છું, સાવ શૂન્ય થતો નથી, તો રહી જાઉં છું એ શું છે? એ શિવ તત્વ છે. હવે તમને ખબર પડી કે જીવ ક્યાંથી શરૂ થાય? તો કે અંતઃકરણથી, મનથી, બુદ્ધિથી, શરીરથી. એમાં હું પણ એ જીવ છે એને ડ્રોપ કરો અને સમગ્ર ચૈતન્ય છે તો હું પણ ચૈતન્ય. કારણ કે મને મારું ભાન થાય છે, મને મારું ભાન થાય છે, એ બધા હું ચૈતન્ય છું. તો આ બધું દેખાય શું છે? પેલા એ તો રમત હતી એની, માયા. કોની? આ શું છે? આ શું છે? છે તો આ દેખાય શું છે? માઉસ. માઉસ શું છે? માયા છે. શું છે? હા, તો માયા ગઈ. ક્યાં ગઈ? મામાના ઘરે. મને શું એનાથી? શેનું દુઃખ છે તમને? હવે સ્વામી છે, હવે દુઃખ શેનું હોય? હવે તો રાસ ઉત્સવ કરો, હવે તો મજા કરો. હવે તો સ્વામીજી સરસ મજાની પ્રસાદીઓ વેચો. કેમ? કે આ તો હું પરણી ગઈ ને. હા, તે ભગવાને હા પાડી? અરે આમાં હા પાડી, મૂર્તિઓ રેડી જ છે. વર્ષોથી સ્વામીજી કે જગ્યાએ રેડી છે. કોઈ એને હાર નથી પહેરાવતું ભગવાનને. પહેરાવ્યો છે. વાહ રે વાહ, વાહ. ભગવાનનું વર્ણન કરો તો જીવન જીતી ગયા. CS કરવાની ના નથી મને, કરો. ઇટ્સ ગુડ, બેડ. તમે જોબ કરો, બહુ સારું છે, કરો. પરણી જાઓ, મને જરાય વાંધો નથી. હું અમારા સામાન્ય એમ દુખડા નહીં રહો કે હા ગયો આત્માથી. નો 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 નો. પણ બધું કરો, પણ યાદ રાખજો કે આ બધું જ છોડવા માટેનું છે આ. અને અંતિમ પકડવાનું એ પરમ સત્તા છે ને. એ કોનાથી પકડાશે? ઓમ નમઃ શિવાય. તો એના તરફ એક એક મંત્ર બોલો છો અને એક એક સ્ટેપ તમે એની આગળ જાઓ છો, આગળ જાઓ છો. રોજ 11 માળા. અમે 11 માળા કરીએ ને માથાઓ ગણીએ કે આજે કેટલા હાજર હતા. 11 ગુણ્યા એટલા કરીએ એટલે એટલી માળા પૂરી થાય અમારી. કારણ કે અમારે 5000 માળા કરવાની છે આખા મહિનામાં. અને જેટલા જેટલા બેઠા હોય છે, જેના માથા ગણીએ છીએ, એ બધાની 5 લાખમાં ગણતરી થશે. અને પછી ગર્વથી કહો કે 5 લાખ અમને કિયા હે ઓમ નમઃ શિવાય મંત્ર. આગળ રહેજો બધા. તો આજે મારે તમારી પાસે ઓમ નમઃ શિવાયનો મંત્રાર્થ કેવો તો એ મારી અલ્પમતિ પ્રમાણે, અમારા વંદનાબેન નથી પણ હું કહી દઉં, મારાથી અબક, મારાથી બનતું મેં કર્યું. હવે તમારી જવાબદારી મારી કોની છે? ભગવાનની. તો ભગવાન કરશે, તમે જાણો ને તમારો ભગવાન જાણે. હું તો હાલ્યો ક્યાં? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પેલા